મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર 30 કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો। ગેસ ટેન્કર પલટવાની ઘટના બની અને જેને કારણે ટ્રાફિકને અસર થઈ હતી। ટેન્કર પલટવાને લઈ અને હજારો લોકો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા। પિનેકલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુધીર મહેતા પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા। સુધીર મહેતાને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા। તો ભારે ટ્રાફિક જામ સર્જાયા હોવાની ઘટના મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર સામે આવી છે અને જ્યાં ભારે ટ્રાફિક જામ સર્જાતાની સાથે જ અનેક લોકો જે ત્યાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા, જેમાંથી એક ઉદ્યોગપતિ પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા, જેમને હેલિકોપ્ટરના મારફતે તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। એ તસવીરો સામે આવી રહી છે જ્યાં કિલોમીટરોનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। એક ટેન્કર અચાનક પલટી ગયું હતું અને ટેન્કર પલટતાની સાથે જ આ ટ્રાફિક જામ એ રસ્તા પર સર્જાયો હતો। મુંબઈ પુણે એક્સપ્રેસ વે જ્યાં અત્યારે હાહાકાર ટ્રાફિકને લઈ સર્જાયો।